આજે હેલ્ધી કેક બનાવવાની છે તો એના માટે 1 વાટકી રોટલીનો ઝીણો ઘઉંનો લોટ લીધો છે, 1 વાટકી ગોળ, પોણી વાટકી હુંફાળું દૂધ, 1 થી 1.5 ચમચી કોકો પાવડર, 2 ચમચી ઘી લીધું છે અને અડધી ચમચી સોડા લીધો છે। તો આ બધું લઈ લીધા બાદ હવે આપણે બાઉલમાં ગોળ, હુંફાળું દૂધ અને ઘી એ ત્રણેય વસ્તુને લઈ લેવાની છે અને વ્યવસ્થિત એને મિક્સ કરી લેવાનું છે। આ ગોળ જે છે એ વ્યવસ્થિત દૂધમાં સાવ ઓગળી ન જાય ત્યાં સુધી એને કન્ટિન્યુ હલાવતું રહેવાનું છે, જેથી કરીને ગોળ, દૂધ અને ઘી વ્યવસ્થિત ત્રણેય મિક્સ થઈ જાય। તો હવે આ ત્રણેય વસ્તુને આપણે આ રીતે કન્ટિન્યુ હલાવતા રહીશું અને મિક્સ કરી લેશું એટલે વ્યવસ્થિત મિક્સ થઈ જશે। તો હવે આ મિક્સ થઈ ગયું છે વ્યવસ્થિત અને ગોળ પણ સારો ઓગળી ગયો છે। ત્યારબાદ હવે આપણે સોડા, કોકો પાવડર અને લોટ એ ત્રણેય વસ્તુને આ રીતે ચાળણીમાં એડ કરી એને ચાળી લેવાનું છે, જેથી કરીને લોટમાં કોઈ કણિયો હોય તો એ ચડાઈ જાય। હવે આ રીતે અહીં આપણે બધું ચાળણીમાં ચાળી લીધું છે અને હવે કેક માટેનું બેટર તૈયાર કરીશું। બેટર બનાવતી વખતે જો તમારે દૂધ ઓછું પડે તો તમે હુંફાળું દૂધ એમાં તમારે જેટલી જરૂરિયાત પડી હોય એ પ્રમાણે હુંફાળું દૂધ 1 ચમચી જેટલું એડ કરી શકો છો। જો કે આ માપ પ્રમાણે બનાવશો એટલે તમારે બેટર ઘાટું પણ નહીં થાય વધારે અને વધારે પાતળું પણ નહીં થાય, એકદમ આ રીતે પરફેક્ટ માપનું થશે। હવે કન્ટિન્યુ એને આપણે 2 થી 5 મિનિટ સુધી હલાવતા રહેવાનું છે, જેથી કરીને એક પણ ગાંઠ ના રહે બેટરમાં અને આ ટાઈપનું બેટર બનીને તૈયાર થશે। તો કેકનું બેટર અહીં બનીને તૈયાર છે। તમે પણ આ રીતે જ બનાવજો એટલે તમારી કેક જે છે એ પણ એકદમ પરફેક્ટ થશે। ત્યારબાદ હવે જેમાં આપણે કેકને બેક કરવાની છે એ મોલ્ડ લઈ લીધું છે અને આ રીતે એને ઘીથી ગ્રીસ કરી લેશું। તમે ઘીની જગ્યા પર બટર પણ લઈ શકો છો અને હવે આ રીતે એમાં બધું બેટર એડ કરી દીધું છે અને મોલ્ડમાં બેટરને આ રીતે સેટ કરી દીધું છે। કુકરને મેં અહીં મીડિયમ ટુ લો ફ્લેમ પર પ્રીહીટ થવા માટે ગેસ ઉપર મૂકી દીધું હતું અને કુકર અહીં સરસ ગરમ થઈ ગયું છે। કુકરના ઢક્કનમાંથી આપણે સીટી પણ નીકાળી દેવાની છે અને રીંગ પણ નીકાળી દેવાની છે। તો હવે ત્યારબાદ અહીં આપણે કુકરમાં એક સ્ટેન્ડ મૂક્યું છે અને સ્ટેન્ડ ઉપર આપણે આ મોલ્ડને સેટ વ્યવસ્થિત કરી દેવાનું છે અને ગેસની ફ્લેમ હવે કેકને આપણે મૂકી છે ત્યારે એકદમ લો કરી દેશું। હવે લો ફ્લેમ પર આપણે 45 મિનિટ થયા બાદ આ રીતે ચેક કરી લેશું। છરી વડે એને આપણે ચેક કરવાની છે। આ રીતે તમે છરીથી એને ચેક કરશો એટલે જો છરીમાં તમારી કેક જરા પણ ના ચીપકે તો એનો મતલબ એવો કે કેક અહીં બેક થઈ ગઈ છે। 1 વાટકીની કેક તમે આ રીતે માપ પ્રમાણે બનાવશો એટલે લો ફ્લેમ પર કેકને બેક થતાં 45 થી 50 મિનિટ જેટલો સમય લાગશે। તો કેકનું મોલ્ડ અહીં આપણે ડીમોલ્ડ ત્યારે જ કરવાનું છે જ્યારે કેક નોર્મલ એવી ઠંડી થઈ જાય। તો કેકને આપણે મોલ્ડમાંથી નીકાળી લીધી છે, તમે જોઈ શકો છો એકદમ સરસ બધી બાજુ વ્યવસ્થિત એ બેક થઈ ગઈ છે અને એકદમ સ્પોન્જી પણ થઈ છે અને જાળીદાર પણ થઈ છે। તો હવે હું અહીં તમને કટ કરીને પણ બતાવીશ કે એ અંદર સુધી કેવી બેક થઈ છે। તો આ રીતે મેં છરી વડે કેકને કટ કરી અને એનો એક પીસ નીકાળી લીધો। જુઓ કેટલી એકદમ સરસ એ અંદર સુધી મસ્ત જાળી સાથે બેક થઈ ગઈ છે, એકદમ સ્પોન્જી છે। આ રીતે એને આંગળીઓ વડે દબાવીએ છીએ ને તો પાછી એ ફૂલી જાય છે। થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ જરૂરથી તમે એક વખત આ રીતે હેલ્ધી ટેસ્ટી કેકની ટ્રાય કરજો। બાય।